રસ્તાને લઈને મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। અત્યારે તૂટેલા રોડ બતાવવામાં આવે છે તેવું સીએમનું કહેવું છે। રોડ બન્યા બાદ તૂટે એ ન ચાલે, અવર જવર ચાલુ થયા બાદ રોડ તૂટે એ ન ચાલે। પહેલા રોડ ઓછા હતા, અત્યારે છેક વાડી સુધી રહે ત્યાં રોડ બન્યા છે। રોડ સારા રાખવાની જવાબદારી આપણી છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। ઘણી વખતે આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે। મેં કહ્યું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા। એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા 2-4 રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો। પણ અત્યારે તમે જુઓ તો આપણે છેકે છેક ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી બેઠતા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે। હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો।